ખેડાના પીપલંગમાં લુખ્ખાગીરીનો વિડીયો વાયરલ થયો છે તો હુમલામાં બોગસ કોલ સેન્ટરનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે હવાલાના રૂપિયા જ હુમલાનું મુખ્ય કારણ બન્યા છે ત્યારે હવાલાના રૂપિયાને બદલે શું ચાલી રહી છે માત્ર મારામારી પૂરતી કાર્યવાહી તે અત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઠિયાનું નિવેદન સામે આવ્યું છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે રૂપિયાની લેવડ દેવડ મામલે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ફ્રોડ કોલ સેન્ટર ચાલતું હોવાને લઈને એલસીબી એસઓજીએ તપાસ હાથ ધરી છે કોલ સેન્ટર જેવી અન્ય ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો તેને ધ્યાન લેવામાં આવશે તો નડિયાદ રૂરલમાં સામસામે બંને પક્ષ ફરિયાદ દાખલ કરી છે એક પક્ષે 3 અને અન્ય પક્ષે 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે બે આરોપીઓ દવાખાનામાં સારવાર હેઠળ છે તો 10 લાખની લેવડ દેવડ મામલે મારામારી થઈ હતી। જે આપનો પરિચય આપ ક્યાં રહો છો આખી ઘટના તો બની સમજો। હું જૂના બિલોદરા હરિઓમ આશ્રમ પાછળ રહું છું। હું અને મારા ફ્રેન્ડ નરેશ અમે ત્યાં ખોડિયારમાં મંદિર છે ત્યાં જતા હતા, દર્શન કરીને પાછા રિટર્ન વળતા હતા। તે હમણાં વિકાસભાઈ મળ્યા રસ્તામાં, તો ત્યાં આગળ ઊભા હતા તો અમે એમની જોડે વાતચીત કરવા માટે ખાલી ઊભા રહ્યા। એટલામાં જ લગભગ 7-8 જેટલી ગાડીઓ આવી ગઈ અને એમાંથી અચાનક બધા બોલો આપણે મિલ રોડના પેલા શિવો રબારી અને સિદ્ધાર્થ રબારી એમને ઓળખું છું એવા અચાનક બધા આવ્યા, ધારિયાન પાઇપ લોખંડ લાઈફ બધું લઈને અને વિકાસભાઈના આજ જાનથી મારી નાખીશું એવું બોલીને અચાનક એમની પર હુમલો કરી દીધો। તો અમે વચ્ચે છોડાવવા પડ્યા તો મને આગળ વાગી ગયું, વિકાસભાઈના માથામાં ઈજા થઈ અને મારો ફ્રેન્ડને પણ કાનના ભાગી અને પાછળ હેમરેજ છે। ઝઘડો એમના વિકાસભાઈ સાથે હતો અને અમે વચ્ચે ખાલી એમને છોડાવવા પડ્યા। હા, એમાં વિડીયો વાયરલમાં 2-3 જણને ઓળખું છું ખાલી, એક આ સિદ્ધાર્થ છે અને વિડીયો જોયા પછી હું પેલા રવિ રબારીને પણ ઓળખું છું એના। એ અચાનક એ ટાઈમ તો મને ખ્યાલ ના પણ પછી એને બી ઓળખું છું। બસ એ અચાનક એવું બોલે કે ભાઈ આજ તમને જાનથી મારી નાખીશું એમ વિકાસભાઈને, અને અમે ભાઈ કીધું ભાઈ રહેવા દો, જે હોય પછી સાદગી વાત કરો, અને અચાનક જ એમને હુમલો કરી દીધો। જે તમારો પરિચય આખી ઘટના તો બની સમજો। હું વિકાસ યાદવ છું। હું જવાહરનગરમાં રહેવાસી છું। મારો દૂધનો ધંધો છે। હું એ ખોડિયાર માતાજી ત્યાંથી નીકળતા હતા આગળ માતાજીનું દર્શન કરીને, એટલામાં જ 6 થી 7 ગાડીઓ આવી, જેમાં એ પેલા બધા રબારીના હતા, સિદ્ધાર્થ રબારી, પ્રેમલ રબારી, રવિ રબારી, પેલો ધવલ રબારી, આયુષ રબારી, ફરી રોનક ઝાલા કરીને એક હતો, એડી દેસાઈ એક હતો। આવી રીતે કંઈક 12-13 આખું ટોળું આવ્યું અને ડાયરેક્ટ અમારે મારપીટ ચાલુ કરી। આ લોકો જોડે પહેલા કંઈક પૈસાનો વ્યવહાર હતો મારા ભાઈબંધનો, આ કોલ ફ્રોડ સેન્ટરનો ધંધો કરે છે બધા, એમાં કંઈક 10 લાખનું હતું। એમાં હું વચ્ચે પડેલો એટલે પહેલો ભાઈ કેનેડા જતો રહ્યો એટલે આ લોકોએ મારા જોડે ઉઘરાણી ચાલુ કરી। વચ્ચે આ વાતનો સમાધાન મેં અરજી બી કરેલી, મારી ગાડી ઉઠાવી લીધી હતી પહેલા એમને નાયરા પેટ્રોલ પંપ આગળથી મારા ભાઈબંધ જોડેથી જોર જબરદસ્તીથી, તો અમે ફરિયાદે કરેલી। તો ફરી એના પીઆઈ સાહેબ આપણે બોલાવીને ટાઉનમાં સમાધાન કરાયું હતું કે હવે નહીં થાય। તો પાછા 10-15 દિવસથી બધાને કહે કે એને મારીશ ને આમ ને તેમ, મને મા બહેનો તેની ગારોની સ્ટોરીઓ મૂકે કે પહેલું કરી નાખીશ, આમ કરી નાખીશ। ફરી પહેલા દિવસે જે દિવસ આ ઘટના થઈ એ દિવસ અમારે પાછળે પડ્યો, તો એ ટાઈમે હું નાહી ગયો હતો ત્યાંથી, બુલેટ નાહીને એનો ટાયર ફાટી ગયો હતો, કોઈ જોડે અથડાયો એટલે હું રહી ગયો અને હું પશ્ચિમ બાજુ જતો રહ્યો હતો। એના પછી આ લોકોએ શોધવાનું ચાલુ કર્યું, મને અલગ અલગ નંબરોથી ફોન કરે કે કંઈ આવીશ તું, બોલે આમ ને તેમ, અને આ લોકો આવ્યા ડાયરેક્ટ। પહેલા જે રવિભાઈ રબારી છે એ સ્વિફ્ટ ગાડી હતી, એમ નંબર પ્લેટો નથી, પહેલા તો એમના કાચ ઉતારીને સમાજ કરીને બૂમો પાડી કે બહુ હવા છે એમ, તો એમને ડાયરેક્ટ પેલા માથામાં પાઇપ મારી દીધી। ફરી અમે એ બાજુ નાસ્તા હતા તો પેલા સિદ્ધાર્થ અને પેલો પ્રેમલ આ બધા એમ મારવાની ચાલુ કરી। ફરી આગળ આયુષ રબારી આવી ગયો, એને પેલા સિદ્ધાર્થ રબારીએ ડાયરેક્ટ અહીંયા માર્યો એટલે મારો હાથ છૂટો થઈ ગયો ને સરિયા નાખ્યા છે, અને ફરી બધા જ હું નીચે પડી ગયો એટલે બધા મારતા હતા। ડીએસ ગોહિલ હતો, ક્રિસ કરીને હતો, પેલો મયુર હતો, જાકીર અંસારી હતો, આ બધા ફરી લાકડીઓથી હુમલો કરવાનો, હાથમાં થાઈઝમાં બધી જગ્યાએ ચાલુ કરી નાખ્યું। એના પછી હું બેભાન થઈ ગયો અને ફરી આ લોકો સિવિલમાં લાયા અને 2 દિવસમાં સાહેબ હોશ આવ્યો। અને આ લોકો હજી કહે છે પોસ્ટો મૂકેલી જ છે કે 302 જ થશે, અને એના પછી બી અમને મૂક્યું છે કે 2 દિવસનો ખેલ છે, તમે જોઈ લેજો।
કે હવે તું નહીં બચો એમ. તમે પોલીસનો જાણ ના કરી આપું? આ બધી હમણાં જાણ મને હોશ જ નતો થયો. કાલ મારે 4 વાગે ઓપરેશન થયો, એના પછી હમણાં સવારે મને ઉપર ટ્રાન્સફર કર્યા હતા. એટલે હજુ પેલા સાહેબ કહેતા હતા કે આવીશું, એમને રજૂ કરવા કોર્ટમાં લઈ ગયા છે. અને મારી 2 વીંટી હતી ને ચેન હતી, એ એમને કાઢી લીધી. અને ઘડિયાળ હતી મારી આવી. એમને કીધું જો આટલા તો છે, ઉપરના તારે 10 લાખ તો કે તું શું તારા બાપોએ હાલશે, બાકી તમે હરિયાણા છો તો કે ત્યાં ભેગા થઈ જાઓ, ગુજરાતમાં મેર નહીં ખાય. એટલે આ મૂળ પૈસા ક્યાં ઝઘડો છે ને? આ ફ્રોડ કોલ સેન્ટર નું કરે છે. અમેરિકાના જે ફ્રોડ કોલ સેન્ટરો ચાલે છે ને, એમના કઈ હવાલાના પૈસા હતા. એક મારો મિત્ર છે દેવ અહીર કરીને, એને જોડે આ લોકોનું હતું. એમાં હું વચ્ચે પડ્યો હતો, કેમ કે આ લોકો કંઈક અંદર ઉડાયું હતું, કંઈક બેલાઈન ફૂસલાઈન જે થયું હોય. તો અમદાવાદ જતો હતો ને, તો એ પેલો કેનેડા જતો રહ્યો એમના ત્રાસના લીધે. અને આ લોકો ફરી ત્યાં ગયા પછી કે આના જોડે પૈસા મળશે. 2 લાખ રૂપિયા માટે પહેલા જ પડાવી દીધા હતા. મેં પહેલી અરજીમાં લખ્યું જ હતું, હું બીકના મારે એમને આપી જ દીધા હતા. તો પાછા કે ગમે તે મળતા હોય એમ, વચ્ચે ગાડી ઉઠાવીને પાછું આવું લૂંટપાટનું કર્યું મારા જોડે. અને કે હજી પૈસા જોઈશે, બાકી તું જાનથી મરી ગયો સમજી લેજે. અને પોલીસને ઓપન ચેલેન્જ જ કરે છે. અને આપણા જોડે ઓડિયો બી છે, જેમાં પોલીસને અને મારો ભાઈબંધ છે એમને ગાળો કે તલવારોથી કાપી નાખીશ, બચકા ભરીને તોડી દઈશ, એ બધું છે. અમે એની અરજી જવાહરનગર પોલીસ ચોકીમાં કરી હતી, એમાંય સમાધાન કરાયો છે. જે પીપલગ વાળો વિડીયો વાયરલ થયેલો, એમાં પ્રથમ જે પક્ષે ફરિયાદ આપી હતી એમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી. પછી ત્યારબાદ 2 દિવસ બાદ સામેવાળા પક્ષ જે છે એમાંથી પણ એક ફરિયાદ આવેલી, જેની અંદર 3 આરોપી પકડાયેલા છે. ટોટલ 8 આરોપી પકડ્યા છે. હાલ 2 આરોપી હોસ્પિટલમાં છે. અને આ જે કંઈ ઘટના બની એની અંદર જો એના મૂળમાં જઈએ તો શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે જે બંને સામસામે મુખ્ય આરોપી છે એ બંને મિત્રો હતા અને ખૂબ લાંબા સમયથી બંને વચ્ચે મિત્રતા હતી. પરંતુ આશરે 10 લાખ રૂપિયાની કોઈ લેવડ દેવડ હતી અને લેવડ દેવડ બાબતમાં એ લોકોને મનદુખ થતા એકબીજા સાથે ફોનથી પણ ઉશ્કેરાટ કરેલા, સોશિયલ મીડિયાથી પણ એકબીજાને ઉશ્કેરાટ કરેલા. અને આ ઘટના બનેલી, જેની અંદર બંને પક્ષે ગુના દાખલ થયા છે. ટોટલ 8 આરોપી પકડાયેલા છે. ઈજાગ્રસ્ત જે આરોપી છે, જેના આરોપી અત્યારે તો આરોપી જ કહી શકાય, ઈજાગ્રસ્ત આરોપીએ સીધો આક્ષેપ કેવા લોકો પર લગાવેલો છે કે તે લોકો જે કોલ ફ્રોડ કોલ સેન્ટર ચલાવતા હતા અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. એ દિશામાં એ બાબતમાં પણ ખૂબ વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી છે અને આ મુદ્દાને અમે ખૂબ ગંભીરતાથી લીધેલો છે. કારણ કે અમને પણ એવી માહિતી મળેલી કે કોઈ આ જે પૈસાની મેટર છે એ કોઈ પણ પ્રકારના હવાલાના પૈસા કોઈને આપવાના હતા અને નથી આપ્યા, એ એના મૂળમાંથી ઉદ્ભવેલું છે. આ માટે LCB ને અને SOG ને પણ આજે લોકલ પોલીસની સાથે રહી એના મૂળમાં જાય એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવેલા છે. અને આની માટે જે વિકાસ આહિર છે એમના કોઈ મિત્ર દેવ આહિર કરીને છે, જે હાલ કેનેડા છે. અને એમના કહેવા મુજબ એ દેવ આહિરે જે પૈસા આપવાના હતા એ વિકાસ આહિરે કબૂલ્યા હતા. અને વિકાસ આહિરે આપવાના થતા હતા એમાં જે આ સિદ્ધાર્થ રબારી અને વિકાસ આહિર વચ્ચે પ્રશ્નો થયેલા અને એમાંથી આ ઝઘડાએ મૂળ સ્વરૂપ ધારણ કરેલું અને એમાં બંને પક્ષે ગુના દાખલ થયા, ગંભીર બનાવો બન્યા. પરંતુ કોઈ ગુનાહિત કૃત્ય જે અગાઉ કોઈ થઈ ગયેલું છે કે કેમ, આ બાબતે ખાસ LCB અને SOG ને પણ સૂચના આપી. એ અધિકારીઓ પણ હાલ કાર્યવાહી કરી રહ્યા છે. એની અંદર જો અન્ય કોઈ ગુનાહિત વિગત જણાઈ આવશે તો એને પણ ધ્યાને લેવામાં આવશે. સેન્ટર ચાલતું હતું, એનાથી વિદેશમાં આ લોકો ગુના કરતા હતા, વિદેશમાં પૈસા લેતા હતા. કોઈ વિદેશી એજન્સી દ્વારા અહીંયા કોઈ તપાસ કરવામાં આવી હોય છે? ના, અત્યાર સુધી એવી કોઈ બાબત ધ્યાને આવેલ નથી. અને હાલ જે પ્રાથમિક માહિતી જે છે કે કોઈ હવાલાના પૈસા લેવાના હતા, તો કયો હવાલો હતો, શું હતો, કઈ બાબતમાંથી હતો, અને જે 10 લાખ રૂપિયાની વાત છે તો એમાં ખૂબ ઊંડાણપૂર્વક જવું જરૂરી છે. કારણ કે અહીંયા જે વ્યક્તિની વાત, જે વ્યક્તિનું નામ આવે છે કે એના મિત્ર પાસેથી એને પૈસા કબૂલ્યા હતા, હવે એ વ્યક્તિ, એનો મિત્ર જે છે એ કેનેડા છે, એટલે એની સાથે પણ વ્યવસ્થિત વાત થાય અને એની અંદરથી ડિટેલ મળે, ત્યારબાદ આની અંદર બહુ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકીએ અને તપાસમાં વધારે આગળ વધી શકીએ. હાલ 8 આરોપી પકડી અને આગળ જે કાર્યવાહી છે એ નડિયાદ રૂરલ PI કરી રહ્યા છે.